હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. બે પાણી સારા ને બધાને? સરસ. ચાલો, દાખલા ગણતા હતા. 17 દાખલા ગણ્યા હતા આપણે. કેટલા ગણ્યા હતા? 17. ચાલો, આજે આગળ 18મા દાખલાથી શરૂઆત કરીએ. જો 18મો દાખલો જે છે એમાં કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પર અવર ની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પર અવરની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. એક પોલીસની વાન છે, 30 કિલોમીટર પર અવરની વેગથી ગતિ કરે છે અને આગળ ચોરની કાર છે 192 કિલોમીટર પર અવરની સ્પીડથી જાય છે. તો ચાલો 18મો, વેલોસિટી ઓફ પોલીસ 30 કિલોમીટર પર અવર, અને તમે મીટર પર સેકન્ડમાં લ્યો. શું કરવાનું? 5/18 યાદ છે ને? મીટર પર સેકન્ડ. રેડી? શું કરવું પડે? 5/18 વડે કરો એટલે આ શું થશે? 6/35 ને 6 * 18 = 25 એટલે 25/3 મીટર પર સેકન્ડ. પણ પોલીસની વાન છે જમીન ઉપર ગતિ કરતી હોય. ક્યાં ગતિ કરતી હોય? જમીન ઉપર. એટલે પોલીસની જે ગાડી છે, વેલોસિટી ઓફ પોલીસ રિસ્પેક્ટ ટુ શું આવે? ગ્રાઉન્ડ. ચાલો પછી આ પોલીસ માટે. પછી વેલોસિટી ઓફ થીફ એટલે ચોર. કેટલી આપેલી છે વેલોસિટી ઓફ થીફ? 192 કિલોમીટર પર અવર. 192 કિલોમીટર પર અવર. અને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 કરવું પડે. આનું તમે સાદુરૂપ આપશો એટલે આવશે 160/3. એમને રાખો તો વધુ આવે, કારણ કે આપણે છેદમાં 3 રાખ્યું છે. ભાગ ઉડાડવો હોય તો ઉડે ખરા, પણ એઝ ઇટ ઇઝ રાખો તો વધુ અનુકૂળ છે. આગળ શું દીધું છે? જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ, ગોળીની સ્પીડ આપી છે 150 મીટર પર સેકન્ડ. જો અમુક બાળકો આગળ જૂની બુક હશે ને તો પ્રિન્ટ મિસ્ટેક છે. ગોળીની જે સ્પીડ આપી છે ને, ગોળીની સ્પીડ એ જૂની બુકમાં 150 કિલોમીટર પર અવર છે. શું છે? 150 કિલોમીટર પર અવર. પણ 150 કિલોમીટર પર અવર નથી, 150 મીટર પર સેકન્ડ છે. શું છે? 150 મીટર પર સેકન્ડ. વેલોસિટી ઓફ બુલેટ કેટલી આપી છે? 150 મીટર પર સેકન્ડ. જૂની બુકમાં કિલોમીટર પર અવર લખ્યું છે, તો સુધારી લેજો, એમાં ભૂલ છે. બરાબર? ચાલો, ચોરની ગાડી છે જમીન ઉપર હાલતી હોય એટલે આ શું કહેવાશે? વેલોસિટી ઓફ થીફ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કહેવાશે. બાકીના બચ્ચા પાર્ટી સમજાય છે? હવે જુઓ, બુલેટ છોડી હશે. કોને છોડી હશે? પોલીસે છોડી હશે કે નહીં? પોલીસ આગળ જે બંદૂક હશે ને બુલેટ છોડી હશે. પણ પોલીસ ક્યાં બેઠા છે? ગાડીમાં બેઠા હશે. બરોબર? મેં તમને કીધું હતું જ્યાં હો એની સાપેક્ષે તમારો વેગ લેવાનો. જો પોલીસ વાળા ભાઈ, પોલીસ ભાઈ અથવા તો પોલીસ જમીન ઉપર ઊભા હોય અને બુલેટને ફાયર કરે તો બુલેટની જે સ્પીડ આવે ને રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આવશે. એ આવશે રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. સમજાય છે? પણ અત્યારે પોલીસ જેની જીપમાં બેઠી છે. પિક્ચરમાં જો જીપમાં બેઠી બારીમાંથી ડોકું કાઢ્યું આ મેને ગોળી છોડી. તો અત્યારે બુલેટ હકીકતે ગાડીમાં દીસવી ગઈ. સમજાય છે? તો બુલેટની જે સ્પીડ આવે ને
એ ગાડીની સાપેક્ષે કોની સાપેક્ષે આવશે ગાડીની સાપેક્ષે મતલબ પોલીસની સાપેક્ષે એટલે વેલોસિટી ઓફ બુલેટ with respect to police કેટલી આપેલી છે 150 મીટર પર સેકન્ડ એનો સમજાવવાનું પહેલા હાલો પોલીસની વાન એટલે પોલીસનો વેગ કયો કે એની ગાડીનો વેગ કયો બે એક જ કહેવાય ને કારણ કે પોલીસ ગાડીમાં બેઠા હશે આટલો ચોરની ગાડીની સ્પીડ આટલી બુલેટની સ્પીડ આટલી પણ હમણાં સમજાયું એમ જમીન ઉપર ઊભા પોલીસ જે છે બુલેટ ફાયર કરે તો જમીનની સાપેક્ષે કહેવાય પણ આ તો કારમાં બેઠા ગયેલી છે બરોબર એટલે વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ પોલીસ ઓકે સમજાણું ગોતવાનું શું છે જોવામાં તમારે હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે એટલે શું કરવાનું છે વેલોસિટી ઓફ બુલેટ with respect to thing શું ગોતવાનું છે ગોળી ચોરની કારણે કેટલી ઝડપે અથડાશે એટલે ગોળીનો વેગ કોના વેગી અથડાણે ચોરની કારણે એટલે વેલોસિટી ઓફ બુલેટ with respect to theta કેટલું ઓકે ચાલો તો આ સિમ્પલ છે શું થશે velocity of bullet with respect to thief is equal to velocity of bullet minus velocity of thief પણ શું પણ બોલો જોઈ આયા શું આવશે velocity of bullet with respect to ground velocity of thief with respect to ground બધું સમજાવેલું છે ચાલો ચોરનો વેગ જમીનની સાપેક્ષે તૈયાર છે પણ બુલેટનો વેગ જમીનની સાપેક્ષે તૈયાર નથી પણ આમાંથી જ મળી જશે જો મળી જાય કેવી રીતે મળે velocity of bullet with respect to police is equal to શું લખાય velocity of bullet શું લખાય velocity of bullet minus velocity of police પણ કાઈ નથી એટલે g આવે શું આવશે બુલેટનો વેગ પોલીસની સાપેક્ષે બરાબર બુલેટનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે બુલેટનો વેગ જમીનની સાપેક્ષે જૂના કન્સેપ્ટ યાદ હશે તો વાંધો નહીં આવે પછી એમ નહીં કહેતા કે નથી સમજાવવાનું જૂનો કન્સેપ્ટ યાદ હોવો જોઈએ ઓકે બચ્ચા બેટી ચાલો મારે આ જોઈ છે ddg આને આ બાજુ લઈ આવો એટલે ddg બરાબર વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ પોલીસ આ બાજુ એટલે પ્લસ થાય વેલોસિટી ઓફ પોલીસ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ both are given બંને આપ્યા છે બુલેટની સ્પીડ પોલીસની સાપેક્ષે 25/3 પ્લસ સોરી બુલેટની સ્પીડ પોલીસની સાપેક્ષે 150 150 છે 150 પ્લસ velocity of police with respect to ground 25/3 ચાલો આ કેટલું આવે 150 ગુણ્યા 3 એટલે 450 વત્તા 25 એટલે 475/3 બરાબર મીટર પર સેકન્ડ ઓકે હાલો હવે આ વેલ્યુ મૂકી દો તો velocity of bullet with respect to ground કેટલું આવ્યું 475/3 minus velocity of thief respect to ground 160/3 બેના છેદ સરખા એટલે ઉપર ડાયરેક્ટ અંશની બાદબાકી થાય 475 માંથી 106 160 બાદ કરવાના એટલે 315 આવે કેટલા આવે 315 અહીંયા 3 એટલે જવાબ આવે 105 મીટર પર સેકન્ડ વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ thief એટલે બુલેટ છે ને ચોરની કારણે 105 મીટર પર સેકન્ડના વેગથી અથડાશે લખી લ્યો
ચાલો બચ્ચા પાડી લખાઈ ગયું. પછી 19મો દાખલો, એમાં 3 આલેખ આપેલા છે. એ 3 આલેખનું એક્સપ્લેનેશન તમારે આપવાનું છે. જો એમાં પહેલો આલેખ આપેલો છે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. 19માં પહેલો આલેખ જે આપ્યો છે, x અક્ષ ઉપર સ્થાન છે, સોરી y અક્ષ ઉપર સ્થાન છે અને x અક્ષ ઉપર સમય છે. કીધું છે શું નીચેની આકૃતિમાં આપેલા આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ સૂચવવાની છે તમારે. બરાબર, ચાલો આલેખ આમ છે. આ રીતનો આલેખ આપ્યો છે. એમાં જે નામ આપ્યા છે આપો તો આને અથવા તો મારી રીતે નામ આપું આ P, પછી આને કહું Q. બરાબર, એ P છે, એ Q છે, પછી આ R S જે તમારું નામ આપો. આ બુકમાં એ કીધું આપણે R કે P Q R અને S કે P Q R S, આ T ના U. હલો છોકરા, આવડવું જોઈએ. શું થશે જુઓ, P થી Q સુધી શું થાય છે, સમય વધે છે પણ સ્થાન બદલાણું નથી. બરોબર, P થી Q સુધી શું થાય છે, સમય વધે છે પણ સ્થાન બદલાણું નથી. તો લખો નીચે આલેખ દોરજો અને નીચે લખજો આપેલા આલેખ પરથી P થી Q દરમિયાન, આપેલા આલેખ પરથી P થી Q દરમિયાન સમય વધે છે પરંતુ સ્થાન બદલાતું નથી. એટલે કે પદાર્થ સ્થિર છે. સમજાણું? ચાલો હવે જુઓ, અહીં ધ્યાન રાખો, Q થી R માં શું થયું જુઓ. આલેખ આમ ગયું, ધીમે 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 સ્થાને વધ્યું અને સમય વધ્યો. બરોબર, આ બિંદુનો મતલબ સમય વધ્યો, સ્થાન વધ્યું. આનો મતલબ શું, સમય વધ્યો, સ્થાન વધ્યું. અને દાખલા તરીકે O બિંદુ છે આપણું. તો P થી R માં શું થશે જોવો, સમયની સાપેક્ષે સ્થાન વધે છે. અને આલેખ જે છે ને જમણી બાજુ નમેલો છે અને આલેખ જમણી બાજુ નમેલો છે મતલબ શું હશે તો કે વેગ કેવો હશે, ધન હશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. અહીંયા બોલ પડ્યો છે, શું છે, અહીંયા બોલ એક પડ્યો છે. બોલ સ્થિર અવસ્થામાં છે. માની લ્યો P એટલે 0 સેકન્ડ હતી અને Q એટલે 2 સેકન્ડ હતી. મેં અહીંયા બોલ મૂક્યો, 2 સેકન્ડ લગે શું છે તો કે બોલ સ્થિર છે. હું આ બોલને કિક મારું આમ, તો કિક મારી એટલે શું થશે, ધીમે 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 એનો શું થશે, વેગ વધશે કે નહીં. અને ધીમે 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 એનો વેગ વધતો જાય. સામે દિવાલ શું થશે, અથડાશે. સામે દિવાલ અથડાશે એટલે આ શું થશે, આ આપણું દિવાલ. અને અહીંયા આપણે જે છે આ શું છે, જમીન છે. બરોબર, તો Q થી R માં શું થયું, સ્થાન વધ્યું સમયની સાપેક્ષે એટલે વેગ શું થયો હશે, વધ્યો હશે. લખો એમાં આગળ. દાખલા તરીકે એક બોલને દિવાલ તરફ કિક મારતા અથવા તમે લોકો દિવાલ તરફ ઘા કરતા તેનો વેગ આલેખમાં દર્શાવ્યા મુજબ P થી R દરમિયાન વધશે. તેનો વેગ
આલેખમાં દર્શાવ્યા મુજબ t થી r દરમિયાન વધશે બરોબર હવે હું થશે છોકરાઓ જોવો કે બોલ છે અહીંયાથી પાછો આવશે અને પાછો આવશે એટલે શું થશે માની લો પહેલા ધન દિશામાં છે તો હવે ઋણ દિશામાં આવશે એટલે વેગની નિશાની શું થઈ જશે ઉલટાઈ જશે પહેલા સ્થાન એનું ધન દિશામાં હતું હવે પાછું બેક આવશે એટલે દિવાલથી આમ પાછું આવશે તો દિવાલથી પાછું આવે એટલે જો શું થશે આ બિંદુ સમય વૈધો પણ સ્થાન ગયું સમય વૈધો પણ સ્થાન ગયું સમય વૈધો પણ સ્થાન ગયું કે નહીં એટલે બોલ શું થશે પાછો આવશે અને RS છે ને RS ભાગનો આ જે એંગલ છે ને જો તમને દેખાય છે QR કરતા RS ભાગનો થીટા ઓછો છે એનો મતલબ શું સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો થીટા ઓછો હોય મતલબ વેગ કેવો હશે ઓછો હશે એક તો વેગે ઘટી ગયું દિવાલરે ભટકાઈને પાછો આવે છે ત્યારે અને પાછો રિટર્ન આવ્યું એટલે વેગની દિશા ઉલટાઈ ગઈ કેમ ખબર પડે મેં યાદ રાખો જોઈ કીધું છે આલેખ ડાબી બાજુનો મેળો છે એટલે ઋણ દિશાની આવે વેગની સિમ્પલ વસ્તુ છે બોલ પાછો આવશે એટલે ઋણ દિશામાં પાછો પહેલા ધન દિશામાં આગળ વધ્યો ઋણ દિશામાં પાછો આવશે સમજાય છે કે નહીં બચ્ચા માટે અને બીજું સ્થાને શું થયું પાછું ઘટતું ગયું કે નહીં હવે લખો બોલ દિવાલ સાથે અથડાયા બાદ તેની ગતિની દિશા બદલાવશે તથા અથડામણ બાદ પાછો ફરતા તેનો વેગ ઘટે છે અથડામણ બાદ દિવાલ સાથે અથડામણ બાદ પાછો ફરતા તેનો વેગ ઘટે છે આલેખમાં R થી S આલેખમાં R થી S પરથી જોઈ શકો છો કે R થી S પરથી જોઈ શકો છો કે સ્થાન ઘટ્યું છે તથા RS નો ઢાળ QR ના ઢાળ કરતા ઓછો છે RS નો ઢાળ QR ના ઢાળ કરતા ઓછો છે એટલે વેગ ઘટ્યો હશે તથા RS નો આલેખ ડાબી બાજુ નમેલો હોવાથી વેગની નિશાની ઋણ આવશે એટલે કે બોલ પાછો ફેર્યો છે એટલે કે બોલ દિવાલ સાથે ભટકીને પાછો ફેર્યો છે ઓકે ચાલો S ઉપર આવ્યા તો એનો મતલબ શું S નો મતલબ સ્થાન તમારું 0 હતા અહીંયા પહોંચી ગયા શું થશે સ્થાન તમારું 0 એટલે હવે શું થશે બોલ ને તમે ઘા કર્યો તો બોલ પાછો આવ્યો તમે અહીંયા કેચ કરવાને બદલે કેચ ના કર્યો કેચ ના કરશો એટલે શું થશે બોલ હજી પાછળ જશે કે નહીં કે ન સમજાતું બોલ ને તમે ઘા કર્યો એટલે પેલા ધન દિશામાં ગયો પછી પાછો ઋણ દિશામાં આવ્યો અહીંયા કેચ કરવાને બદલે બોલ ને તમે કેચ ના કર્યો એટલે પાછો જશે કે નહીં અને પાછો જશે એટલે મૂળ સ્થાનથી હજી પાછળ જશે અને પાછળ જતા ધીમે ધીમે વેગ ઘટી જશે એક સમય એવો આવશે માં જઈને પાછળ ઊભો રહી જશે તો જો STT માં શું દેખાય છે STT માં હજી વેગ શું થાય છે સ્થાન હજી જો 0 કરતાય પાછળ ગયું એટલે મૂળ સ્થાન કરતા આપણે ક્યાં ગયા છો પાછળ ગયા છો એટલે STT માં લખો બોલ જ્યારે પાછો ફરે અને જો તમે તેને પકડો નહીં બોલ જો પાછો ફરે અને જો તમે તેને પકડો નહીં તો તે મૂળ સ્થાનથી પાછળ જશે અને વેગ ઘટતો જશે જે આલેખમાં S થી T ભાગમાં જોઈ શકીએ છીએ ચાલો પછી મેં શું કીધું પાછળ થોડુંક અંતર કાપીમાં ઊભો રહી જશે અને વાહ ભાઈ ઊભા રહી જશે એટલે હવે શું થશે જો T થી U માં શું છે T થી U માં T બિંદુ એનું સ્થાન આટલું હતું મૂળ જગ્યાએથી પાછળ આયા શું છે ઈનો ઈ છે આયા શું છે ઈનો ઈ છે સમય જો વધતો જાય છે વધે છે પણ સ્થાન ઈનો ઈ છે આલેખમાં T થી U પરથી જોઈ શકો છો કે આલેખમાં T થી U પરથી જોઈ શકો છો કે બોલ
સ્થિર થઈ ગયો છે, બળ શું થઈ ગયો છે, સ્થિર થઈ ગયો છે. ઓકે બચ્ચા પાર્ટી, સમજાણું આટલું? ચાલો હવે આગળ. એના પછી બીજો આલેખ છે એ શેનો છે? v વર્સિસ t નો છે. બીજો આલેખ જે આપેલો છે એ v વર્સિસ t નો આપેલો છે. અહીંયા v અહીંયા t. સમજાવું છું હમણાં. હવે જો આ રીતનું છે. આ વસ્તુ જે છે ને જો એ થી આલેખ ચાલુ થયો તો જો એ બિંદુ ઉપર શું હશે? કંઈક એનો વેગ હશે અને વેગ જે છે એ ધનમાં છે કે ઋણમાં છે? ધનમાં છે. પછી હજી આગળ ગયા તો શું થયું? એનો વેગ ઘટ્યો, વેગ છે ધનમાં છે એટલે ધીમે 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 જોવો જોઈએ એથી o સુધી શું થશે? વેગ ધીમે 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 ઘટતો થશે. o બિંદુએ શું છે? o બિંદુએ વેગ થઈ ગયો 0. પછી હજી આગળ જાઓ, આ બિંદુનો મતલબ શું? સમય તો હજી વધ્યો જ છે પણ વેગ વધ્યો ખરા, પાછો વેગ વધ્યો ખરા. પેલા વેગ ઘટ્યો અહીં 0 થયો, પાછો વેગ વધ્યો પણ ઉલટા એની દિશામાં, કારણ કે નેગેટિવ બી કહેવાય. કઈ બી કહેવાય? નેગેટિવ. આ બિંદુનો મતલબ સમય વધ્યો, પાછો વેગ ઘટ્યો. આ બિંદુનો મતલબ સમય વધ્યો, પાછો વેગ ઘટ્યો. આ કોના માટે આવશે છોકરાઓ? એક બોલને ઉર્ધ્વ દિશામાં રબરનો બોલ હોય, એ રબરના બોલને તમે ઉર્ધ્વ દિશામાં v જેટલા વેગથી ઘા કરો એટલે શું થશે? બોલ ઉપરને આપણે પ્લસ y લઈએ છીએ, નીચેને આપણે માઈનસ y લઈએ છીએ, તો ઉપર જેમ 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 બોલ જશે શું થશે? ધીમે 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 એનો વેગ ઘટતો જશે. પણ એનો વેગ ઘટ્યો છે ધન દિશામાં છે. જો આ બિંદુનો મતલબ વેગ કંઈક છે, આ બિંદુનો મતલબ વેગ ઘટ્યો, આ બિંદુનો મતલબ વેગ ઘટ્યો, આ બિંદુનો મતલબ વેગ ઘટ્યો, આ બિંદુનો મતલબ વેગ 0. ક્યાં હશે? મેક્સિમમ હાઈટ હશે. ક્યાં હશે? મેક્સિમમ હાઈટ. બોલ તમે ઉપર ઘા કરશો એટલે ધીમે 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 વેગ ઘટ્યો 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 એ 0. ત્યાંથી ભાઈ પાછા આવે અને પાછું આવશે એટલે વેગ વધશે. પણ વેગ કઈ દિશામાં વધે? અધો દિશામાં. વેગ વધશે પણ કઈ દિશામાં વધે? અધો દિશામાં. એટલે જોવો જોઈએ o થી b માં જોવો જોઈએ, o થી b માં વેગ વધતો જાય છે પણ ક્યાં છે? અધો દિશામાં. હવે શું થશે? આ પાછી જે છે ને b એટલે પાછું જમીન, e એટલે જમીન, જમીનથી તમે ઉપર તરફ ઘા કર્યો તો વેગ ઘટ્યો, પાછું જમીનને અડે ત્યારે એક વેગ હશે કે નહીં? હવે શું થશે? જમીન આરે અથડાશે. તો જો જમીન આરે અથડાશે એટલે શું થશે? અથડામણ દરમિયાન
અને રબરનો બોલ છે એટલે પાછો બાઉન્સ થશે કે નહીં? તમે એવું ક્યાંય જોયું છે? કેવું ક્યાંય જોયું છે એવું ક્યાંય કે બોલને તમે ઉપર તરફ ઘા કર્યો હોય, તમે કેચ ના કરો, બોલ પાછો આમ નીચે જાય અને જમીનને પથડાશે અને પાછો એટલી જ ઊંચાઈએ જાય, પાછો અહીંયાથી નીચે આવે, પાછો જમીને રખડાય, પાછો એટલી ઊંચાઈ જાય, તો આવું તો અનંતકાળ સુધી થતું જ રહે. ના, એવું નહીં થાય. બોલ જેવો જમીન પર ભટકાશે ને એટલે અમુક વેલોસિટી ગુમાવશે. શું થશે? અમુક વેલોસિટી ગુમાવી પાછો રિબાઉન્સ થશે, અને પાછો રિબાઉન્સ થશે એટલે જોવો જોઈએ શું છે. આ સી બિંદુએ ડાયરેક્ટ પહોંચી ગયા. ક્યાં બિંદુએ પહોંચી ગયા? આ જો આ લાઈન આપેલી છે. બી બિંદુ એટલે જમીન અને સી બિંદુ એટલે જમીન, પણ આ વખતે જ્યારે બાઉન્સ થાય છે ને, બાઉન્સ, ત્યારે પાછો વેગ કેટલો છે? ઓછો છે કે નહીં? એને સમજાવું. ધીમે 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 વેગ ઘટ્યો ઉપર ગયો, પાછો નીચે આવ્યો એટલે વેગ વધ્યો જમીનને વીડ્યો, જમીનથી પાછું બાઉન્સ થશે. માની લો 10 ના વેગથી ઘા કર્યો તો બરોબર, તો જમીનને પાછો 10 ના વેગથી જશે. 10 ના વેગથી ઘા કર્યો હોય ને તો 10 ના વેગથી જ પાછો વળશે. તો યાદ છે કે નહીં? પણ હવે પાછો 5 ના વેગથી બાઉન્સ થયો. કેટલાના વેગથી? એ જમીન ઉપરથી પાછો બાઉન્સ થશે એટલે જો આ વેગ પાછો અહીંથી ચાલુ નથી થયો, અહીંથી થોડો ઓછો છે એટલે પાછો હવે શું થશે? બોલ પાછો જેમ ઉપર જશે એમ શું થશે? વેગ ઘટે, પણ કઈ દિશામાં? ધન દિશામાં. એને સમજાતું. એટલે જો અહીંયા શું છે? વેગ 5, અહીંયા વેગ ઘટ્યો, પણ ધન દિશા છે. પાછું આ બિંદુએ શું થઈ જશે? વેગ 0 એટલે ક્યાં હશે? મેક્સિમમ આવી જશે. ત્યાંથી ભાઈ પાછા નીચે આવે, પાછો નીચે આવશે એટલે શું થશે? વેગ વધશે પણ ઋણ દિશામાં. કઈ દિશામાં વધશે? ઋણ દિશામાં. એટલે પાછો વેગ વધ્યો પણ ઋણ દિશામાં. પાછો ડી એટલે હું? પાછો ડી એટલે જમીન. અહીંયા 5 હતો તો અહીંયા કેટલું હશે? 5 જ હશે, પણ પાછો અહીંયાથી બાઉન્સ થશે. તો પાછો બાઉન્સ થશે તો શું થશે? 5 ના વેગથી ભટકાણો તો 5 ના વેગથી બાઉન્સ ના થાય, એના કરતા ઓછા વેગથી, એટલે ડી થી પાછું આવે એના કરતા ઓછા વેગથી. સમજાવું છું? પણ આ રીતે ધીમે અમુક વાર દોલન કરશે પછી જમીન ઉપર શું આવી જશે? છેલ્લે શું થઈ જશે? પૂર્તિ થશે. સમજાય છે? તો લખો આપેલો આલેખ એક બોલને ઉર્ધ્વ દિશામાં ઘા કરતા, આપેલો આલેખ એક બોલને ઉર્ધ્વ દિશામાં ઘા કરતા પાછો જમીન તરફ આવે, ત્યાંથી પાછો ઓછા વેગથી ઉર્ધ્વ દિશામાં જાય, પાછો જમીન ઉપર આવે, ત્યાંથી પાછો રિબાઉન્સ થઈને ઉર્ધ્વ દિશામાં જાય, પાછો જમીન ઉપર આવે, ત્યાંથી પાછો ઓછા વેગથી ઉર્ધ્વ દિશામાં રિબાઉન્સ થાય, તેનો આલેખ છે. સમજાણું છોકરાઓ? ચાલો પછી પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. શેનો આપેલો છે? પ્રવેગ વિરુદ્ધ સમયનો. આયા પ્રવેગ છે, આયા સમય છે. આલેખ છે ને આમ છે. એક વસ્તુ મેં તમને કીધી હતી, યાદ હોય તો, કે પ્રવેગ છે ને, પ્રવેગ ઈ વેગના ફેરફારની દિશામાં હોય અને બળની દિશામાં હોય. વિદ્યુત યાદ હોય તો આપણે 5મા ચેપ્ટરમાં સૂત્ર આવશે અથવા તો 9મા 10મામાં આવી ગયું છે. F બરાબર માં, બળ બરાબર માં, F બરાબર ma. તો બળ જે દિશામાં હોય એની દિશામાં પ્રવેગ હોય. હવે જો દાખલા તરીકે એક ખેલાડી, પહેલા બોલું છું સાંભળજો. દાખલા તરીકે એક ખેલાડી બેસમેન્ટ તરફ 50 કિલોમીટર/h ના વેગથી, શું 50 કિલોમીટર/h ના અચળ વેગથી એક બોલને ફેંકે છે. એટલે ખેલાડી છે, બોલર છે, બોલર 50 કિલોમીટર/h ના અચળ વેગથી બોલને બેસમેન્ટ તરફ ફેંકે છે. એટલે શું થશે? જો ઈ જ્યારે બોલ જતો હશે 50 કિલોમીટર/h ના અચળ વેગથી,
તો ત્યારે એનો પ્રવેગ કેટલો હશે? 0 હશે. એ ભાગ છે ને AB દર્શાવે. હું દર્શાવી ભાગ AB. જોજો AB માં શું છે? AB માં કે ભાઈ સમય વધે છે પ્રવેગમાં કઈ ફેરફાર થયો નથી. જસ્ટ ખાલી શું થયો? સમય જ વધ્યો. શું વધ્યો? જસ્ટ ખાલી સમય જ વધ્યો. સમજાય છે કે નહીં? પ્રવેગ વધતો નથી. હવે શું થશે? પછી લખાવું છું. હવે શું થશે કે બોલ છે ને બેટ્સમેન પાસે પહોંચે એટલે બોલ અને બેટનો કોન્ટેક્ટ થશે, અને બોલ અને બેટનો કોન્ટેક્ટ થશે એટલે શું થશે કે ભાઈ આ બેટ વડે બોલ ઉપર બળ લાગશે કે નહીં? અને બેટ વડે જે બોલ ઉપર બળ લાગશે કેટલી વાર માટે લાગશે? 1 મિનિટ માટે, 2 મિનિટ માટે, 3 મિનિટ માટે, ક્ષણ પૂરતું બળ લાગે. શું લાગશે? થોડીક વાર પૂરતું બળ લાગશે. આમ શોર્ટમાં એવું બેટ અને બોલનો કોન્ટેક્ટ સમય હશે ને એકદમ સૂક્ષ્મ હશે, પણ જ્યાં સુધી બેટ અને બોલ એકબીજાના સંપર્કમાં હશે ત્યાં સુધી બેટ દ્વારા બોલ ઉપર F જેટલું બળ આવે, અને બેટ દ્વારા બોલ ઉપર F જેટલું બળ આવે ત્યાં સુધી બોલનો પ્રવેગ ઉત્પન્ન થયો હશે. પછી જેવો બોલ છે, બોલ એટલે ઈ ભાગ છે ને આ દર્શાવજો. B થી D ભાગ જોવો જોઈએ. સમયનો ગાળો જે છે આટલો છે, ડેલ્ટા T જેટલો સમયનો ગાળો છે. આ જગ્યાએ શું હશે? બેટ અને બોલ સંપર્કમાં હશે. સંપર્કમાં હોય એટલે F જેટલું બળ લાગે ને A જેટલું પ્રવેગ લાગે. એટલે અચાનક શું થશે? બળ લાગશે એટલે અચાનક પ્રવેગ વધી જશે કે નહીં? અને જેવો કોન્ટેક્ટ તૂટશે, તૂટે બેટ અને બોલ નો બળ 0, અને બળ 0 એટલે પાછો પ્રવેગ કેવો થઈ જશે? 0. અને પછી બોલ ગયો ને પાછું આવે. દાખલા તરીકે આલેખ મુજબ જો આલેખની પરિસ્થિતિ મુજબ તમારું વર્ણન કરવાનું છે. ઓકે ભાઈ સાહેબ, તમે બેટ વડે બોલને બળ લગાડશો તો ધીમે ધીમે તેનો વેગ વધશે. વસ્તુ 100% છે, પણ આલેખ અનુસાર તમારે એક્સપ્લેનેશન કરવાનું છે કે આલેખ શું કહેવા માંગે છે. હકીકતે તમે બેટ દ્વારા બોલને 6 મારશો એટલે શું થાય? ધીમે ધીમે વેગ વધ્યો, બોલ ઉપરી ગયો, પાછું નીચે આવશે કે નહીં? એટલે પ્રવેગી ગતિ હશે. પણ આલેખ ઉપરથી મારે જોઈને કહેવાનું છે. હવે હું થશે D થી E માં જોઉં. D થી E માં શું થયું? પાછો સમય વધ્યો પણ પ્રવેગ કેવો થઈ ગયો છે? બરોબર. તો લખો એક બોલર બેટ્સમેન તરફ અચળ વેગથી એક બોલને ફેંકે છે. એક બોલર બેટ્સમેન તરફ અચળ વેગથી બોલને ફેંકે છે. આથી આ સમય દરમિયાન તેનો પ્રવેગ 0 હશે, જે આલેખમાં AB ભાગમાં જોઈ શકાય છે. ઓકે, હાલો પછી આગળ. ત્યારબાદ બોલ બેટના કોન્ટેક્ટમાં ડેલ્ટા T સમય સુધી આવતા, બેટ દ્વારા બોલ પર F બરાબર ma જેટલું બળ લાગતા બોલનો કંઈક પ્રવેગ મળે. અને ત્યારબાદ બેટથી સંપર્ક છૂટતા બળ 0 થાય, આથી પ્રવેગ 0 થાય. જે આલેખમાં BCD ભાગમાં જોઈ શકાય છે. અચાનક બળ આવ્યો એટલે અચાનક પ્રવેગ વધ્યો. પાછો જેવો કોન્ટેક્ટ તૂટશે ને અચાનક પ્રવેગ શું થઈ જશે? ઘટી જશે. ત્યારબાદ કોન્ટેક્ટ છૂટ્યા બાદ બોલ દાખલા તરીકે અચળ વેગથી ગતિ કરે છે.
અચળ વેગથી ગતિ કરે છે. આથી ત્યારબાદ કોન્ટેક્ટ છૂટ્યા બાદ બોલ દાખલા તરીકે અચળ વેગથી ગતિ કરે છે. આથી તેનો પ્રવેગ શૂન્ય હશે. જે આલેખમાં DE ભાગમાં જોઈ શકાય છે. ઓકે, ચાલો દોરી લેજો આકૃતિ દોરવી હોય તો. ઓકે બચ્ચા વાળા, એટલે સમજાણું. ચાલો અહીં લગી રાખી. બરોબર, બધું રિવિઝન કરજો સરસ મજાનું તમારા ઘરે. બરોબર, ભણજો. એક વાર ને બે વાર ને ત્રણ વાર રિવિઝન કરજો, બુક સોલ્વ કરજો. ઓકે છોકરાઓ, ચલો બાય બાય, ટેક કેર, સી યુ. તમારું ધ્યાન રાખો, પેરેન્ટ્સ નું ધ્યાન રાખો. બાય બાય.